સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેના સુદૃઢ આયોજન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આપણા રાજ્યના વિકાસની કેડી કંડારી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિકાસની આ જ કેડી પર આગળ વધીને નવીન આયામો સર કરી રહી છે. આવનારા સમયમાં આપણું ગુજરાત હંમેશાની જેમ દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપતું રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશ ગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વિકાસની ઉજવણી, આપણા રાજ્યની સ્થાપનાના 64 વર્ષની ઉજવણીના કાર્યક્રમો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વડોદરા મુલાકાત. ગુજરાત રાજ્યની સ્થાપનાના 65મા વર્ષને વધાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય, સિંચાઈ, પરિવહન અને ડેરી ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી સર્વગ્રાહી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અલગ રાજ્ય તરીકે 64 વર્ષ પૂર્વે શરૂ થયેલી સફરમાં ગુજરાત આજે વિકાસના દરેક માપદંડોમાં અગ્રેસર રહી દેશમાં વિકાસ માટેનું રોલ મોડેલ બન્યું છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે સાધેલી પ્રગતિના પથદર્શક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના કાર્યકાળમાં સક્ષમ નેતૃત્વ અને દૂરદર્શી નિર્ણયો થકી સશક્ત અને અગ્રેસર ગુજરાતનો પાયો નાખ્યો હતો. આજે તેમના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સર્વાંગી વિકાસની વિભાવના સાકાર કરી રહી છે. આ જ વિકાસ યાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચમહાલમાં ગુજરાત ગૌરવ દિવસ 2025ની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને ₹644 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગોધરા ખાતેથી વિવિધ 85 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. વધુ અવરજવરવાળા 12 માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનાવવા આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સંતરામપુર મોરવા હડફ માર્ગને ₹676 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે, જેથી આ વિસ્તારના 3 લાખ નાગરિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ, માનગઢ હિલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કાલોલ બાયપાસને 4 માર્ગીય કરવા ₹110 કરોડ તેમજ આદિજાતિ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ થયેલ 171 માર્ગોના રીસર્ફેસિંગ માટે ₹250 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આપણે આપણા રાષ્ટ્રીય પર્વ અને ગુજરાત સ્થાપના દિવસે જેવા ઉત્સવોને પણ જન ભાગીદારીથી વિકાસ પર્વ બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ઊભી કરેલી એ જ પરંપરાને હું અને મારી ટીમ પણ આગળ ધપાવી રહ્યા છીએ. પહેલા આખા વર્ષમાં જિલ્લાના વિકાસ કામોના કુલ બજેટ જેટલી રકમના વિકાસ કામો તો હવે એક જ દિવસમાં લોકોને આપણે આપીએ છીએ.
આદરણીય મોદી સાહેબે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ખેતી, ગ્રામ વિકાસ અને રોડ રસ્તાના વિકાસનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે. આપણે એમના દિશા દર્શનમાં આ બધી જ માળખાકીય સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવ્યો છે. પાણીને વિકાસનો આધાર ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પંચમહાલ જિલ્લાના 9 ગામોના 13 તળાવોમાં પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી આપવા માટે ₹31 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ આયોજનથી 1250 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતા ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખુલશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક વાત સ્પષ્ટપણે માને છે કે પાણી જ વિકાસનો આધાર છે. આદિજાતિ વિસ્તારમાં જ્યાં ડુંગરાળ વિસ્તાર છે તેવા ગામોમાં પણ પીવાનું અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણ મળે તેની ચિંતા તેમણે કરી છે. આવા વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશનથી પાણી લિફ્ટ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચાડવાનો આયામ તેમણે અપનાવ્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે રાજ્યનો કોઈ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી બાકાત ન રહી જાય તેનું ફૂલ પ્રૂફ આયોજન કર્યું છે. આપણે એ આયોજનને તેમના દિશા દર્શનમાં તેજ ગતિએ આગળ ધપાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજનાએ આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે. આદિવાસી વિસ્તારોના દૂર સુદૂરના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે, જેનાથી ગામડાઓમાં લોકોને નજીકના સ્થળે આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સંચાલિત પંચામૃત ડેરીના અંદાજિત ₹285 કરોડના ખર્ચે તૈયાર થનાર UHT મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગોધરા ખાતેના ડેરી પ્લાન્ટની ક્ષમતા વધારવા, વૈશ્વિક બજારોમાં અમૂલ બ્રાન્ડની વધતી માંગને પહોંચી વળવા અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા વેચાણમાં વધારો કરવાના હેતુ સાથે આ નવા પ્લાન્ટનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. નવીન પ્લાન્ટના ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રીશ્રીએ પંચામૃત ડેરી ખાતેના કોર્પોરેટ બિલ્ડિંગમાં વિઝિટર ગેલેરીની મુલાકાત લીધી હતી, જ્યાં ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સીમન સ્ટેશન, ખાંડિયા કેટલ ફીડ પ્લાન્ટ, રિયરિંગ સેન્ટર, ગમન, બારિયાના મુવાડા અને માલેગાંવ પંચામૃત ડેરી પ્લાન્ટના માહિતીસભર ચિત્રો અને પ્રતિકૃતિઓનું મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું તથા પંચામૃત ડેરીની વિવિધ પ્રોડક્ટ્સ અંગે પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચામૃત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક પણ કરી હતી. ડેરી ઉદ્યોગના વિકાસથી ગુજરાત સમૃદ્ધિની હરણફાળ ભરી રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં કહ્યું હતું કે ગ્રામ વિકાસ માટે સહકારિતા મહત્વનું પરિબળ અને પ્રવૃત્તિ છે, ત્યારે સહકારી ક્ષેત્રે ડેરી જેવી સંસ્થાઓ પ્રગતિ કરે તો તેના લાભો ગામડાઓમાં વસતા છેવાડાના માનવી સુધી પહોંચે છે. ગુજરાત ગૌરવ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ એક્સપો 2025 અંતર્ગત યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈ આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ કર્યું હતું. આતંકવાદી હુમલાનો પ્રતિકાર કરવા માટે અસ્તિત્વમાં આવેલી ચેતક કમાન્ડો ફોર્સની BDDS સ્ક્વોડના સ્ટોલ્સ થકી એક્સપ્લોઝિવની જાણકારી આપવાના હેતુસર આયોજિત થયેલા શસ્ત્ર પ્રદર્શનમાં તમામ પ્રકારના IEDના ડિવાઇસ, સર્ચિંગ ઇક્વિપમેન્ટ્સ, ડિસ્પોઝેબલ ઇક્વિપમેન્ટ્સ ઉપરાંત નોન લિથલ વેપન સહિતના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ દ્વારા કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરીના તમામ સાધનો તેમજ ગુજરાત મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા માટેના આધુનિક હથિયાર પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસની કામગીરી તથા વાયરલેસ ઇક્વિપમેન્ટ્સ તેમજ પોલીસ દ્વારા વપરાતા બોડી વોર્ન કેમેરા તથા આધુનિક ડ્રોન વગેરેના સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹5 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની આ કચેરી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. કચેરીના લોકાર્પણ વેળાએ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે કહેવું તે કરવું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની આ નેમની પ્રતીતિ કરાવે છે મુખ્યમંત્રીશ્રીની વડોદરા મુલાકાત, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની સાથે સાથે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગામોથી લઈ શહેરી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતા સાથે શહેરોની માળખાકીય સુવિધામાં વૃદ્ધિ થાય તે માટે વર્ષ 2025ને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેની પ્રતીતિ કરાવતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા મહાનગરપાલિકાના ₹1,156 કરોડના વિવિધ જનસુખાકારી અને જન સુવિધાલક્ષી કુલ 86 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે વડોદરાના વિકાસ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડોદરા વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવે તથા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પણ વડોદરામાંથી પસાર થવાની છે. વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્પેનની ભાગીદારીથી C-295 એરક્રાફ્ટ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું છે, જે આ શહેરને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા ઉપર અંકિત કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય પોતાની સ્થાપનાના 75 વર્ષ એટલે કે હીરક જયંતિ મહોત્સવ વર્ષ તરફ આગળ વધી રહ્યું છે, જે સંદર્ભમાં વર્ષ 2025થી 2035ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2047માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને આપણે અગ્રેસર બનાવવાનું છે. આપણો જે અભિગમ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અવ્વલ રહેશે. એમાં તમારો બધાનો સાથ અને સહકાર આપવાનો છે તમારે બધાએ. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતે વર્ષ 2047 સુધીનો વિકસિત ગુજરાત રોડમેપ અર્ન વેલ, લીવ વેલના 2 મુખ્ય પાયા ઉપર તૈયાર કર્યો છે. ત્યારે આપણે સૌએ પણ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનું છે, જે માટે વડાપ્રધાનશ્રીએ આપેલા 9 સંકલ્પોને આપણે અનુસરીને પાર પાડવાના છે. આ અવસરે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની વડોદરા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે ચાલી રહેલા રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે હાથ ધરાયેલા કામો નિહાળ્યા હતા.
આ ઉપરાંત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ બેઠક યોજી હતી, જેમાં વડોદરા શહેરને પૂરથી બચાવવા તથા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ, મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજનની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. આ બેઠકમાં દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સાઇટ મુલાકાત એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યપદ્ધતિ રહી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કરી વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા માટે રિવ્યૂ બેઠક યોજી હતી. આ રિવ્યૂ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ખાતે પ્રગતિ હેઠળની તથા પૂર્ણ કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી અને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની બાકી રહેલી કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થળ મુલાકાત લઈને અંદાજે ₹1,350 કરોડના ખર્ચે નિર્માણાધીન કાર્ગો બિલ્ડિંગ, ટર્મિનલ બિલ્ડિંગ અને રનવે નિર્માણની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, સલાહકાર શ્રી S.S. રાઠોડ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા કોમન પોર્ટલના માધ્યમથી આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થઈને મેરિટમાં સમાવિષ્ટ થયેલા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ પ્રવેશની ઉત્તમ તક પૂરી પાડવાનો અભિગમ શિક્ષણ વિભાગે અપનાવ્યો છે. ત્યારે આ વર્ષની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળતા મેળવેલા રાજ્યના 20,000 કરતાં વધુ બાળકોની 115 નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી પૂર્ણ કરવામાં આવી હતી. આ અંતર્ગત 42 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં 12,450 વિદ્યાર્થીઓ, 13 સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં 3,900, 10 રક્ષા શક્તિ સ્કૂલમાં 700 અને 2 સૈનિક સ્કૂલ સહિત 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં 3,020 વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે 14,595 કુમાર અને 15,405 કન્યાઓ મળીને કુલ 30,000 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે ₹16 કરોડથી વધુની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024ના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી,
જેમાં ગુજરાતના ઉમેદવારોએ સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સહયોગ પૂરો પાડી રહી છે. સ્પીપા ખાતે તાલીમ મેળવીને યુપીએસસી 2024માં કુલ 26 તાલીમાર્થીઓ સફળ થયા છે. ત્યારે સ્પીપા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સ્પીપા ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં સફળ ઉમેદવારોને શુભેચ્છા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સમયે સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશા ભાર મૂકે છે. ત્યારે તમારે પણ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરવી જોઈએ. આ સન્માન સમારોહમાં સફળ થયેલા તાલીમાર્થીઓએ મુખ્યમંત્રી શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તાજેતરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનો માટે અમદાવાદ સ્થિત સરદાર ધામ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં બનતી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓના કેન્દ્રમાં છેવાડાના માનવીના વિકાસનો ભાવ છે, જેને સાકાર કરવામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા યુવાનો અસરકારક યોગદાન આપી શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે યુપીએસસીમાં સફળ થનાર ઉમેદવારો, પૂર્વ આઈએએસ ઓફિસર સહિત સમાજના વિવિધ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત મોડેલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે પહોંચ્યું હતું. ગુજરાતે બાયસેગની મદદથી રાજ્યમાં જે જીઆઈએસ બેઝડ ટેકનોલોજી યુક્ત ગ્રામીણ વિકાસનું આયોજન અને નવાચાર અપનાવ્યા છે, તેનાથી સુપેરે માહિતગાર થવા આ ડેલિગેશને બાયસેગની મુલાકાતથી તેમના ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો હતો. ત્યારબાદ આ પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતે પણ પહોંચ્યું હતું. ગાંધીનગર ખાતેની આ મુલાકાત બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાત ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને વિકાસલક્ષી યોજનાઓના અસરકારક તથા સેચ્યુરેશન લેવલના અમલથી વિકાસનું રોલ મોડેલ રાજ્ય બન્યું છે. છત્તીસગઢ પ્રતિનિધિમંડળના સભ્યોએ પણ ગુજરાતની આ વિકાસ પ્રણાલી વિશે માહિતી મેળવી હતી અને પ્રતિનિધિમંડળના સૌ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંગે આભાર વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. जय सोमनाथ जय द्वारकेश, जय सोमनाथ जय द्वारकेश, जय बोलो विश्वनाथातनी. स्वर्ण अक्षरे लक्षे कवियो यशगाथा गुजरातनी, यशगाथा गुजरातनी, आ गुणवंती गुजरातनी. जय जय गुजरातनी.